તો સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટની અંદર આવાસમાં જે કૌભાંડનો મામલો સામે આવ્યો હતો તે મુદ્દે વધુ સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટથી આ માહિતી પ્રાપ્ત થઈ રહી છે। કોર્પોરેટરોના પતિ દ્વારા આવાસ કૌભાંડ મામલો જે સામે આવ્યો હતો તેમાં હવે મોટા ખુલાસા થઈ રહ્યા છે। કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકામાં વિરોધ પણ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। મનપા કચેરી ખાતે દરવાજા પણ બંધ કરવામાં આવ્યા હતા। ત્યારે અધિક કમિશનર પાસે ઉગ્ર રજૂઆતો પણ કરવામાં આવી છે। બંને કોર્પોરેટરને કોર્પોરેટર પદેથી દૂર કરવા માટે માંગ પણ કરાઈ રહી છે। ત્યારે પોલીસ ફરિયાદ કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન અત્યારે રાજકોટમાં કરવામાં આવી રહ્યો છે। રાજકોટમાં જે આવાસ કૌભાંડનો મામલો સામે આવ્યો હતો તેમાં હવે બંને કોર્પોરેટરોને કોર્પોરેટર પદ પરથી દૂર કરવાની માંગ ઉઠવા પામી છે। સાથે જ પોલીસ ફરિયાદ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે અને આ ઉગ્ર રજૂઆતો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। તો રાજકોટની અંદર જે આવાસ કૌભાંડ મામલો સામે આવ્યો હતો, પ્રકાશમાં આવ્યો હતો, તેમાં કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે, જેમાં મનપા કચેરી ખાતે દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે, તેઓને રોકવામાં આવ્યા છે। અધિક કમિશનર પાસે ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી છે। બંને કોર્પોરેટરોને કોર્પોરેટરના પદ ઉપરથી હટાવવાની માંગ પણ કરવામાં આવી રહી છે। સાથે જ પોલીસ ફરિયાદ કરવાની પણ માંગ ઉઠવા પામી છે અને આ બંને માંગો સાથે ઉગ્ર વિરોધની રજૂઆત કરવામાં આવી રહી છે।